સુરત લિંબાયત વિસ્તારમાં આગની ઘટના સામે આવી રહી છે। લિંબાયત મીઠી ખાડી નજીક મકાનમાં આગ લાગી। મકાનમાં અચાનકથી આગ લાગતા લોકો ગંભીર રીતે દાઝ્યા છે। ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ઘરમાં દાઝેલા ચારેય લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। આગમાં ગંભીર રીતે દાઝેલા લોકોમાં 2 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। આ ઘરની અંદર સાડીનું ગોડાઉન હતું। 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં 4 મહિલા અને 1 બાળક તમામને સિવિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, ભીષણ આગની ઘટના, મકાનમાં આગ લાગી, હાલની શું પરિસ્થિતિ? जी बिल्कुल टिप्पणी बात करिए तो सूरतना लिंबायत विस्तार में आवेली मीठी खाड़ी अंदर जो एक मकान आवेलू है तेनी अंदर शॉर्ट सर्किटना कारणे आग लागी हती। मोटा प्रमाण में जे सारीना जथ्थो मूक्यो हतो आ जथ्थाना कारणे जे आग है ते खूब ज विकराल बनी हती अने आगना कारणे जे कहेवाय के धुमाड़ो है ते मोटा प्रमाण में जे फैलाई गयो हतो अने घरनी अंदर एक बाळक सहित 4 महिलाओं काम करी रही हती। तमाम महिलाओं है ते गंभीर रीते घायल थई गई हती अने जे कहेवाय के सारवार दरमियान तेना मौतना समाचार पण दुखद आवी रह्या छे। पोलीस इंस्पेक्टर साहेब छे आपणी साथे, तेमनी साथे વાત કરીશું। સાહેબ, શું ઘટના બની, અત્યારે કઈ રીતના તપાસ? આપણે કપડાની વચ્ચે ફોર્મ મૂકવાના આવે છે, તો પ્રાથમિક દ્રષ્ટિએ ફોર્મ પર આગ લાગવાના કારણે આગ પકડ્યું એવું લાગી રહ્યું છે। આગળ તપાસ ફાયરની ટીમ અને પોલીસ સાથે રહીને કરશે। સાહેબ, કેટલા લોકો હાજર હતા, અત્યારે એમની સ્થિતિ શું છે? એક બાળક અને 4 લેડીઝ હતી, એમને અત્યારે હોસ્પિટલાઇઝ કરેલા છે। એ આગળ જાણવા મળશે એ પ્રમાણે જણાવીશું। શું લાગે સાહેબ, કઈ રીતના આગ લાગી હતી? બધા ફોર્મ ઓલા હોય ને જે એ ફ્લેમેબલ વધારે હોય એ પડ્યા હશે અને રૂટીન એમના મતલબ ઘરગથ્થુ કામ ચાલતું હતું, એમાં જ આગ લાગેલી છે, પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે। સાહેબ, રહેણાંક વિસ્તાર છે, ખૂબ જ નાની ઓરડી છે, એની અંદર આટલા મોટા પ્રમાણમાં સાડીઓ મૂકી, શું કહેશો? આવી રીતે જો કે વ્યવસ્થા હોવી જોઈએ એક પ્રકારની, પણ ગરીબ હોય અને બીજા પ્રોબ્લેમ્સના કારણે કદાચ મે બી તપાસ કરીશું, આમાં આગળ જે જાણવા મળશે એ ડિટેલમાં આપણને જાણ કરીશું। બિલકુલ, તો એક બાળક અને 4 મહિલાઓનો સમાવેશ છે તે થઈ રહ્યો છે અને અત્યારે જોઈ શકાય છે કે આ એક નાનકડી ઓરડી છે। આ નાનકડી ઓરડીની અંદર જ જે મોટા પ્રમાણમાં હજારોની સંખ્યામાં જે સાડી છે તેનો જે માલ મૂક્યો હતો અને સાડીની વચ્ચે ફોર્મ મૂકવાનું આવે તેનું કામકાજ ચાલી રહ્યું હતું। તે દરમિયાન જ કોઈ કારણસર અચાનક જ જે શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગી હતી અને આગ છે તે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં આ તમામ જે 5 લોકો છે તે આ આગની ચપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। તાત્કાલિક અસરથી જે કહેવાય કે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા અહીં આવીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો। તમામ જે લોકો છે તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ જે લોકો છે તે ગંભીર રીતે ઘાયલ થવાથી જે તમામ જે 5 લોકો છે તે મોતને ભેટી ગયા છે। જોઈ શકાય છે કે લોકોના ટોળે ટોળા છે તે પણ દેખાઈ રહ્યા છે। લોકોનો જે રોષ છે તે પણ દેખાઈ રહ્યો છે, કારણ કે રહેણાંક વિસ્તારમાં આ પ્રમાણે જે રીતના જે સાડીનું ગોડાઉન ચાલતું હોય એની અંદર જોઈ શકાય છે કે અત્યારે જે લોકોનું ટોળું છે તે અત્યારે રોષે જોવા મળી રહ્યું છે। લોકોનો રોષ છે તે સ્વાભાવિક છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રમાણે જે કામકાજ ચાલતું હોય અત્યારે જોઈ શકાય છે કે લિંબાયત પોલીસનો કાફલો છે તે અત્યારે જે તમામ જે લોકો છે તેને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ લોકોમાં જે ક્યાંક ને ક્યાંક રોષ ભભૂકી થયો છે। જોઈ શકાય છે કે અત્યારે જે પોલીસ સાથે પણ ઘર્ષણના દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે। લોકો છે તે પોલીસ સાથે ઝપાઝપી પણ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે આ આગની ઘટના બની હતી, 5 લોકોના જે કહેવાય કે કરુણ મોત નીપજ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે તમામ જે લોકો છે તે અત્યારે રોડ કકલ કરી રહ્યા છે, સાથે જ તમામ જે લોકો છે તે જે કહેવાય કે પોલીસ સાથે ઝપાઝપી કરતા દેખાઈ રહ્યા છે। તમામ જે લોકોને છે તે પોલીસ દ્વારા સમજાવવાના પ્રયત્ન પણ કરી રહ્યા છે, પરંતુ જે લોકો છે તે સમજી નથી રહ્યા। પોલીસ દ્વારા સતત તેમને समझावाना प्रयास કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે। બેન, बताइए बेन, क्या हुआ था? मेरी बहन है, तो उसकी लड़की एक बहू है, उसका पोता है, सब जल गया है, बोला खत्म हो गया। नहीं, ऐसा काम कर रहे थे ये लोग? वो चरक का काम करते थे। बिल्कुल જોઈ શકાય છે કે અત્યારે જે કામ કરી રહ્યા હતા આ કામ દરમિયાન જ આગ લાગી હતી। સુરત શહેરમાં પહેલી વારની આ ઘટના નથી બની, જ્યાં રહેણાંક વિસ્તારની અંદર આ પ્રમાણે ઘટના બની। અનેક વાર આ પ્રમાણની ઘટના બનતી હોય છે, અનેક વાર લોકોના મોત નિપજતા હોય છે, ત્યારે ફરી એકવાર આ પ્રમાણેની કરુણ ઘટના બની। હું તમને બતાવવા માંગીશ કે આ તમામ જે સાડીઓ છે તે પણ અંદર મૂકવામાં આવી હતી, આ સાડીઓ બહાર કાઢવામાં આવી છે। આ જ સાડીનો જથ્થો છે તે પેકિંગ ચાલી રહ્યું હતું। એટલે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જે
ઘટના બની છે તેની અંદર 5 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. ખૂબ જ કરુણ ઘટના કહી શકાય. અત્યારે ફાયર વિભાગ દ્વારા સતત જે કહેવાય કે લોકોને સૂચના પણ આપવામાં આવી રહી છે. બીજી બાજુ પોલીસ દ્વારા સતત લોકોને સમજાવવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. જે ફાયર વિભાગનો કાફલો છે તે તાત્કાલિક અસરથી આવી પહોંચ્યો હતો. ફાયરના જવાન છે. સાહેબ, કઈ રીતની પરિસ્થિતિ હતી અંદર અને અત્યારે શું માહિતી મળી રહી છે? જ્યારે સ્પોટ ઉપર ફર્સ્ટ રનઆઉટની ગાડીઓ પહોંચી ત્યારે તો નીચે ખૂબ પ્રમાણમાં ધુવાડો ને એમ હતું અને વિઝિબિલિટી ઝીરો હતી ધુવાડાના કારણે. પણ એની હવે અમારી ટીમ અંદર પહોંચીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું. કેટલા લોકોના મોત છે કંઈ ખબર પડી છે? એટ પ્રેઝન્ટ તો અમને ખાલી રિપોર્ટ 4 જણાનો છે અને એક બચ્ચું છે 1.5-2 વર્ષનું, એના ખાલી રિપોર્ટ છે. સર, કેટલી સાડીઓનો જથ્થો અંદર મૂક્યો હતો કંઈ ખ્યાલ છે? બિલકુલ, તો મોટા પ્રમાણમાં સાડીઓનો જથ્થો મૂકવામાં આવ્યો હતો, જેના કારણે જ આ આગ છે તે ભભૂકી હતી અને આ ઘટનાની અંદર અત્યારે 5 લોકોના કરુણ મોત નિપજ્યા છે પોલીસ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા અને એફએસએલની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. આગ લાગવાનું કારણ શોધવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે, પરંતુ જે રીતના આગ લાગી છે ખૂબ જ ચોંકાવનારી અને ચેતવણીરૂપ કિસ્સો છે. જ્યાં ગાડી રહેણાંક વિસ્તારની અંદર આ પ્રમાણે જે કોમર્શિયલ એક્ટિવિટીઝ થતી હોય છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી.